જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, શું બા જય દશામાં. દશામાના જાપ કરો હો? હા દીકરી, દશામાના જાપ કરું છું. પણ દીકરી, તું કેમ ઉદાસ લાગસ? શું થયું તને? અરે બા, શું વાત કરવી મારે તમને. અરે દીકરી, તું કેમ આટલી બધી ચિંતામાં છો? શું વાત છે? મને કે તો ખરા, કેમ આટલી બધી ઉપાધિ કરસ તું? અરે બા, તમને તો ખબર હે ને, મારે હાહરિયામાં કોઈ નથી અને તમારા જમાઈ પણ કેટલાય સમયથી પરદેશ કમાવા ગયા હે. એટલે તો તમે મને અને મારી નાની દીકરીને અહીંયા રહેવા બોલાવી લીધી હે. અરે દીકરી, એમાં શું તું વાત કરસ એવી? અરે દીકરી, તારા હાહરિયામાં કોઈ નથી અને જમાઈ ગયા છે પરદેશ કમાવા, એટલે તો તને અહીંયા લાવી છું. પણ તો વાત શું થઈ તો કર, કેમ આટલી બધી ચિંતામાં લાગસ? બા, હમણાં દશામાના વ્રત આવે હે અને મને ઈચ્છા થઈ હે કે હુંય દશામાના વ્રત રહું. તો બા, હું દશામાના વ્રત કરું? અરે દીકરી, એમાં પૂછવાનું શું હોય? દશામાના વ્રત તો બહુ હારા, તું જરૂરથી દશામાના વ્રત કરજે દીકરી. બા, મારે કેમ વ્રત કરવા, કેમ પૂજા કરવી, કેમ વ્રત કરવા, એની મને કાંઈ ખબર નથી પડતી. બા, દશામાના વ્રત કેમ કરાય એ તમે મને કહેશો? હા દીકરી, હું તારી માં બેઠી છું ને, હું તને બધું શીખવાડીશ દીકરી. ઓલા વડલાના ઝાડની જે સ્થાપના કરજે, મૂર્તિ લઈ આવજે અને અહીંયા જ કરજે સ્થાપના. અને હું રહેતી ને વ્રત ત્યારે હું અહીંયા જ કરતી સ્થાપના દીકરી. ભલે બા, તો હું દશામાના વ્રત જરૂરથી કરીશ. પણ બા, આ દશામાના વ્રત ક્યાં દીથી કરવાના હોય, કેટલા દી કરવાના હોય અને આમાં શું કરવાનું હોય એ તમે બધું મને કહો ને બા. હા દીકરી, જો દિવાસાના દિવસેથી આ વ્રત શરૂ થાય છે. એટલે દિવાસો એટલે અષાઢ મહિનાનો છેલ્લો દિવસ. તે દિવસેથી મૂર્તિ લઈ આવવાની અને અહીંયા સ્થાપના કરવાની, પૂજા અર્ચના કરવાની, આરતી કરવાની અને એમ નાગલા ચડાવવાના અને લોટા ઉપર નાળિયેર રાખવાનું અને અહીંયા પૂજા કરવાની, ભક્તિ કરવાની અને છેલ્લા દિવસે જળમાં મૂર્તિ પધરાવી દેવાની અને જાગરણ કરવાનું દીકરી. ભલે બા, તો હું દશામાના વ્રત જરૂરથી કરીશ. પણ બા, પણ કેતા કેમ રોકાઈ ગઈ? શું વાત છે હજી તને? અરે બા, હું દશામાના વ્રત તો કરું, પણ મોટા ભાભી કંઈક બોલશે તો? હા દીકરી, તું ઈ ચિંતા કરમાં, હું વહુ હારે વાત કરી લઈશ તું તારે. હો ભલે બા, તો હું દશામાની મૂર્તિ, પૂજાપો, બધી વસ્તુ લઈ આવું. અને ઘરમાં મારી નાની દીકરી રમે હે તો તમે એનું ધ્યાન રાખજો. હા ભલે દીકરી, જા તું તાર લઈ આવ બધું. અરે કા બા, તમે તમારી દીકરીને ઈ સમજાવતા હતા કે દશામાના વ્રત કેમ કરાય? એને વ્રત ની રહેવાની બહુ ઈચ્છા છે, એને બહુ મન છે કે હું વ્રત રહું દશામાના. ભલે ને રહેતી, એટલે હું એને બધું કહેતી હતી કે કેમ પૂજા કરાય, કેમ સ્થાપના કરાય, એવું બધું હું એને કહેતી હતી એને. અરે બા, વ્રત રહેવાની ખબર ન પડે ને તો આવા આદર જ ન અદરાય વ્રત કરવાના. અરે ખોડો એટલી પસેડી ખેંચાય, એનો ઘરવાળો તો પરદેશ કમાવા વઈ ગયો હે, અહીંયા એક રૂપિયો નથી મોકલતો. બસ એનું અહીંયા ભેગું કર્યા રાખે હે. કોઈ દી રૂપિયો મોકલો અહીંયા? એ વહુ, જરાક તો શરમ કરો. તમારા માવતરી આવે ત્યારે તમે પૈસા ખર્ચો છો, ત્યારે કઈ નથી થતું. અને અત્યારે મારી દીકરી એમ કે મૂર્તિ લેવાની, તો આમ વાત કરો છો કે પૈસા ખર્ચાય છે. જરાક તો શરમ કરો. એ શરમ તમે કરો કે આવડી ઉંમરે દીકરીના રાંધવા તાણો હો. કોઈ તમને ક્યાંય નહીં લઈ જાય, તમે તો અહીંયા જ રહેવાના હો. હમણાં એનો પરદેશથી એનો ધણી આવશે એટલે એને લઈને વયો જાહે. તમને કોઈ ક્યાંય નહીં લઈ જાય, તમે તો અહીંયા જ રહો. એટલે તમે કઈક વિચારો, હમણાં એ તો વહી જવાની હે. એ મારે તમારા હારે કઈ લપ નથી કરવી અને હવાર મારો મગજ નો ફેરવો. એ હવાર ભગવાનના નામ લ્યો, કોઈને આવા કઠોળા નો પકડાવો કે આ વ્રત કરવા હે, ઓલા વ્રત કરવા હે. બસ દીકરીએ કીધું કે મારે આ વ્રત કરવા હે એટલે કહી દીધું કે હા દીકરી વ્રત કરજે. પણ બા, એ ખબર હે કે આ વ્રતમાં ખર્ચો કેટલો થાય હે? કઈ દશામાં અહીંયા ખર્ચા પૂરા કરવા નહીં આવે તો તમે દીકરીને કહી દીધું કે હા વાંધો નહીં, તું વ્રત કરજે એમ. એ તું દશામાને કઈ કેમાં? તું માણાને તો નથી મૂકતી, પણ આને તો દશામાને તો કઈ કેમાં? જો એનો કો પુત્રો ને તો ખેદાન મેદાન કરી નાખશે. એ તમે તો આ બધું રેવા જ દો. તમારી દશામાં કઈ મારી આગળ ન આવે, બુદ્ધિ વગર ના હોય એની આગળ જાય. એટલે તમે બુદ્ધિ વગર ના હો ને તમારા દશામાં બુદ્ધિ વગર ના હે. એ વહુ, તમારો આવ બોલતા જીભડો અટકાતો નથી, જેમ આવે એમ બોલો છો. એ હું તો બોલીશ ને બોલીશ જ કે તમારી દશામાં ખોટી જ છે. નાલાયક, તાર જીભડો બંધ રાખ. જો દશામાં રૂઠા ને તો ખેદાન મેદાન કરી નાખશે.
હવે તારી આટલી હિંમત કે તે મને ઝાપટ મારી. હવે બેયનો વારો. પેલા તો ઓલી નણંદનો વારો. જો એ મૂર્તિ ઘરમાં લઈને આવશે ને તો મારું ધરાય નહીં હાલે, અને મારું અને મારા બાપુનું તો હાવ નહીં હાલે. મારી અને મારા બાપુની કાળી વિદ્યાની જો ખબર પડી ગઈ તો હાવ નહીં હાલે. હવે તો મારે ગમે એમ કરીને મારા બાપુ પાસે જવું જ જોહે. લાવ પેલા ત્યાં જાવ, અને સામે ઓલમાં નણંદ આવતી હશે મૂર્તિ લઈને, એની મૂર્તિ ત્યાં પડાવી લઉં. જો ઘરમાં મૂર્તિ આવશે તો મારું કાંઈ નહીં હાલે. લાવ પેલા હું ત્યાં જાઉં ને મૂર્તિ પડાવીને પછી મારા બાપુ આગળ જાઉં. અરે મારી દીકરીને તે પાડવાની કોશિશ કરી, મારા વ્રત કરનારને, મારા વ્રત કરનાર છોરુને જો કોઈ રંજાડે તો હું તને પછાડીને હું પાડી ન દઉં, તો હું કળિયુગની દેવી જાગતી જોગ દશામાં નહીં. અરે આ સામેથી કોણ આવે છે? અરે આ તો મારી દીકરી આવે છે. પણ આયા સંતાનમાં શું આવે છે? અરે આ કામ પહેલા લાગે બાબુ. અરે બાપુ, મારે તમારા કામ પડ્યા બાપુ, મને બચાવો, મને આ દુઃખથી બચાવો બાપુ. બોલ દીકરી બોલ, આ તારા બાપુના શું કામ પડ્યા છે? તારે શું દીકરી દુઃખ છે? અરે બાપુ, મારા હાહુ ને મારા નણંદ દશામાના વ્રત રહે છે, અને મારી નણંદ દશામાને મૂર્તિ લેવા ગઈ છે. જો એ મૂર્તિ લઈને ઘરમાં આવી ગઈ ને તો તમારી ને મારી શક્તિનું કાંઈ નહીં હાલે. હવે કઈક કરો ને બાપુ તમે. જો દીકરી ભલે તારી નણંદ મૂર્તિ લેવા ગઈ, જોઈને હું રસ્તામાં ન પડી જાઉં તો હું તાંત્રિક લઈ ક્ષમતાની મેં સેટ ફિટ કરી છે. જો એને પાડી ન દઉં તો હું તાંત્રિક લઈ. હા બાપુ, જલ્દી કઈક કરો, જલ્દી. મારી નણંદ હમણાં મૂર્તિ લઈને આવતી જઈ છે. હા દીકરી. દીકરી આ લીંબુમાં મારી તાંત્રિક શક્તિ છે. આ લીંબુ તારી નણંદ માટે અહીંયા નાખીશ, તારી નણંદ ખાટલા પડી જાય અને મૂર્તિ ક્યાંય દેખાશે નહીં. લે મારો લીંબુ નો ઘા. ભલે બાપુ, હાલો હવે હું જાઉં. એ દિવસ આદિવાસના દાદા મન મારું હરખાય રે. આજ દશામાં પણ મારું આગળ પાપન થાય. અરે તાંત્રિક, આ તારી કાળી દીકરીને હું દેશ દેવી દશામાં મારી લટે ન બાંધી લો તો હું દેશ દેવી દશામાં નહીં. અરે આ શું આવ્યું? આ મારી શક્તિનું લીંબુ આ મારી પાસે આવ્યું. અરે આ મને અગ્નિ થાય છે. આ મને આ કાક થાય છે. આ મને હું થયો? અરે 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 મારા ભક્તોને વ્રત કરનારની જો બાધા બંધાય તો હું એને છોડીશ નહીં. જલ્દી તાંત્રિક થઈ ગયું તું પડી રા. હું કોણ? દેશ દેવી દશામાં.
માડી થઈને આવે રખવા પણ મામ તાળું મારી દશા બાવડી જ રે અરે રે વો હેતી જમાડે કંસાર. હા, દશામાની સ્થાપના તો રંગે ને સંગે થઈ ગઈ હો. હા ઓ દીકરી, અસર થઈ ગઈ દશામાં ને આરતી દીવાબત્તી ને બધું. હા બા, દશામાની જય દશામાની જય. બા હાલો હવે આપણે ગરબા ગાઈ લઈએ. હા હાલો હાલો ગાઓ. વાસના દાણા વાસના દશામાં પધાર્યા મારું આંગણ પાવન થાય. દશામાં પધાર્યા મારું આંગણ પાવન થાય. દશામાની જય દશામાની જય. અરે આ બે માં દીકરી તો મૂર્તિ લઈ આવી. મૂર્તિ લઈ આવી એની સ્થાપના કરી, એની તો પૂજા કરવા માંડી. મારા બાપુની સંસારની વિધિ તો કઈ કામ જ ન આવી. હવે શું કરું? હવે મારે જ કઈક કરવું પડશે. હાલો. દીકરી, આપણા ગામમાંથી 4 ધામની જાત્રાનો સંઘ જાય છે, તો મને તારા ભાઈ એમ કીધું તું જઈ આવ. હા ભલે બા, તો તમે જઈ આવો. અને આઈની તો કઈ ઉપાધિ કરતા જ નહીં. અમારું ધ્યાન રાખવાવાળા દશામાં બેઠા હે ને, દશામાં હવ હારાવાના કરી દે હે બા. દીકરી, તું તારી ભાભી હામું બહુ જોતી નહીં. તને તેના સ્વભાવની ખબર જ છે ને, હડકાયા કૂતરા જેવી છે. એટલે તું એના આમું કઈ જોતી નહીં, તું જાજુ બોલ બોલ કરતી નહીં એના આમું. દીકરી ના ના બા, હું કાંઈ નહીં બોલું. તમે જઈ આવો. આઈની કાંઈ ચિંતા ન કરતા. દીકરી, પણ મને જવાનું તો મન નથી થતું તમને બેને મૂકીને. પણ શું કરું? ભાઈએ કીધું કે જાઓ એટલે પછી જઈ આવું ને એમ કીધું હતા જઈ આવતો. હા ભલે ને બા, એમાં શું, તમે જઈ આવો. અમને કાંઈ નહીં થાય. અમને દશામાં કાંઈ ન થવા દે. ભલે દીકરી, તો તમે તમારા બેનું ધ્યાન રાખજો હો. હા બા. હે દશામાં, મારા દીકરીઓનું ધ્યાન રાખજો માં. તમારા ભરોસે હું મૂકીને જાઉં છું માં, તમારા ભરોસે. બોલો દશામાની જય દશામાની જય. અરે ભાભી, આ તમે શું કર્યું? આ કઈ તમારી રીત છે? એ ધીમે બોલ. હવે તારું સંભાળવા વાળું અહીંયા કોઈ નથી. અને ડોહી ગઈ હે 4 ધામની જાત્રા કરવા. અને હવે હું કહું ને એમ જ થાય આ ઘરમાં, અને એમ જ કરવું પડશે. અને તારો ભાઈ આખો દી ઘરે તો કઈ હોતો નથી. કેમ ભાભી, તમે કયો એમ જ થાહે? તમે હું આ ઘરના વડીલ હોય હે? અરે તારી પાલી તારા ભાઈ પાસે ને તારા બા પાસે હાલે, મારી પાસે ન હાલે, સમજાણું? અને હવે તારી પાલી હલાવતી નહીં. અને આ ઘરમાંથી નીકળ, હાલ બાર હવે. આમ એ મારી ભાભી, આ ઘર કાંઈ તારા એકનું નથી. આ ઘરમાં જ્યાં સુધી મારી માં ને મારો ભાઈ જીવે છે ને, ત્યાં સુધી હું અહીંયા જ રહેવાની હું. તારે કાંઈ કહેવાનો હક નથી, સમજાણું? અને તને બોલતાય જરાય વિચાર નથી આવતો? હવે ખમ, તું એમ નહીં માન. મારે તને ઘરની બહાર કાઢવી જ પડશે. અરે ભાભી, અરે આ ભાભી શું કરે હે? લે આ તારી ગગી અને આ પોટલું. હવે આ ઘરની બહાર નીકળો. આ ઘરમાં તમારું બેયમાંથી એકેયનું કાંઈ કામ નથી, સમજાણું? અરે ભાભી, તમે આ શું કરો હો? એક તો મારે અત્યારે દશામાના વ્રત આલે હે, અને તમે અમને બે મારી દીકરીને કાઢી મૂકશો તો અમે ક્યાં જાહી? ભાભી, તમે આવું શું કામ કરો હો? એ તમારે જ્યાં જાવું હોય ને જાવ. હવે આ ઘરમાં તમારે બે માં દીકરીનું કાંઈ કામ નથી, સમજાણું? અરે પણ ભાભી, તમે આવું ન કરો ને. આજે મારા બા અને મારો ભાઈ નથી એટલે મારે આવા દી જોવા પડે હે ને. અરે ભાભી,
તમે જરાક તો વિચાર કરો, જરાક તો સમજો. એક તો મારે દશામાના વ્રત આલે હે અને મારી નાની દીકરી લઈને હું આવા ક્યાં જઈશ? અને તમને ખબર જ છે ને, મારે હાહરિયામાં કોઈ નથી. મારો ધણી હે ઈ પરદેશ કમાવા ગયો હે. હું ક્યાં જઈશ? ભાભી જરાક તો વિચાર કરો. એ મારે કઈ નથી સમજવું. મેં તને એકવાર કીધું ને કે તાર ગગીન પોટલું લઈને આથી નીકળ, નકર હવે ધોકાવાળી થાહે, સમજાણું? અરે ભાભી, તમે આ ખોટું કરો હો. તમે આવું કરશો તો મારી માં દશામાં તમને કોઈ દી માફ નહીં કરે. ભાભી, આવું ન કરો. હવે આમ હાલતી નહીં થાને અને આમ ઘરની બહાર નીકળ. હાલો, હું કઈ તારી દશામાંથી બીતી નથી. કેવું હોય ને એને કહી દેજે. અને સારું થયું આ ઘરમાંથી ડોહી ચાર સામની છાત્રાએ કહી હે તો આ ટાઢા પાણીએ ખહ ગઈ. અને જો ડોહી આવીને પૂછે ને કે મારી ગગી ક્યાં ગઈ, તેને ગગો કહી દે હે કે એનો ધણી આવીને તેડી ગયો. મારે તો શાંતિ આની આવું. હે મારી માવડી, હે મીનાવાડાની દેવી માં દશામાં, જોવો હો ને માં, મારા ભાભી મારી યારે કેવું કરે હે માં. હે માં દશામાં, મને ધક્કા મારીને ઘરની બારે કાઢી મૂકી માં. હે માં દશામાં, દીકરી એના હારે જાય પછી એને જીવવાનો હક, જીવવાનો સહારો એનું માવતરિયા વાળા હોય છે. પણ માં દશામાં, આજે તો મારા હાટુ મારા પિયરના દરવાજા બંધ થઈ ગયા માં. મારા પિયરના દરવાજા બંધ થઈ ગયા મારા હાટુ. તો હવે હું શું કરીશ દશામાં? હું આવી હાલતમાં મારી દીકરીને એકલી લઈને હું ક્યાં જઈશ માં? હવે હું શું કરીશ? લાવ એક કામ કરું, મારી દીકરીને હું દશામાના થાનકે મૂકી આવું અને હું નદીમાં પડીને મારું જીવન ટૂંકાવી દઉં. હવે આવું જીવન જીવીને શું કામનું? હે માં દશામાં, હું મારી દીકરીને તમારા ખોડે હોપી જાઉં હું માં. મારી દીકરીનું તમે ધ્યાન રાખજો અને હું તો મારું જીવન ટૂંકાવા જાઉં હું માં. હાલ દીકરી હાલ, હું તને દશામાં પાસે મૂકી જાઉં. અરે મારી બેન, તું આ પાણીને લઈને આમ ક્યાં જાસ અને તારા આંખમાં આંસુ? અરે ભાઈને સાચી વાત કહીશ તો ભાભીએ જેમ ને તેમ બોલીને ધક્કા મારીને કાઢી મૂક્યા હે. તો ભાઈ ભાભી હારે બાજશે અને ઘરમાં ખોટી મગજમારી થાય. એના કરતા ભાઈને સાચું કેવું જ નથી. એ બેન, તને પૂછું, શું વિચાર કરસ તું? અને આ પાણીને લઈને તું આમ રોતા રોતા ક્યાં જાસ? બેન, તને કહું. અરે ભાઈ, તમારા જમાઈ પરદેશથી આવી ગયા હે ને તો એને ટપાલ લખીને મોકલી હતી કે હવે તું આવતી રહેજે. અને હું જાઉં હું ને એટલે મને રોવું આવી ગયું ભાઈ. અરે બેન, આમ એકલું થોડું જવાય? તારે મને તો વાત કરવી જોઈએ ને. હું તને મૂકી જત. હાલ, હું આવું હારે. હાલ, તને મૂકું. હાલ. એ ના ના ભાઈ, તમારે ત્યાં ધક્કો નથી ખાવો. તમારે હજી વાડીએ ઘણું કામ હશે. હું હમણાં પહોંચી જઈશ. તમારે નથી આવું મૂકવા. હા ભલે બેન, સંભાળીને જાજે પાણી લઈ. અને કોક ભેગું આવતું જાવતું હોય ગામમાંથી આ ગામમાં તો કેવરાય દેજે કે પહોંચી ગઈ. એટલે અમને ઉપાધિ નહીં હો બેન. જા, સંભાળીને જાજે. હા ભલે ભાઈ, હું જાઉં છું. બેન, મારાથી કઈક છુપાવતી હોય એવું લાગે હો. પણ મને કેમ વાત નહીં કરી હોય? શું વાત હશે? રોતી હતી? ના ના, એવું કાંઈ નહીં હોય. આ જાજાદી થયા ને બેન ને આયા નાયા, દીકરી હારે છે એટલે રોવું તો આવે ને. એવું કાંઈ નહીં હોય. હાલો ત્યારે ઘરે જાય. અરે સ્વામીનાથ, તમે આવી ગયા? હા, આવી ગયો. પણ આ પોટલું તો બેન નું છે. બેન ક્યાં વહી ગઈ? આ પોટલું ભૂલી ગઈ કે શું? ના, બેન ગયા નથી. મેં બેનને કાઢી મૂક્યા. હે? બેનને કોણે કાઢી મૂકી? અરે મેં કાઢી મૂકી. તમારા બેનનો ઉપાડો બહુ હતો અને એના અહીંયા કોઈ ખર્ચો પૂરું પાડવાનું નતું આવતું અને એનો ધણી કાંઈ પૂરું નતો પાડતો. અને દશામાના વ્રત કરે તેદું ના ખર્ચા ચાલુ ને ચાલુ હતા. એ મને કાંઈ નથી પોહાતું. તારી એટલી હિંમત, તે મારી બેનને કાઢી મૂકી. હવે ઈ મારા પૈસાના વ્રત કરે હે. ભલે નો ધણી પૂરો ન પાડતો પણ મારી બેને તને તો મારવા વાળી કરવી જોશે. તું એમ નહીં માન. હવે એ તમે તમારું કામ કરો. અમારી વચ્ચે તમારે ખોટું નહીં બોલવાનું. હે દશામાં, મારી બેન ને મારી ભાણી જ્યાં હોય એની રક્ષા કરજો માં. અને અમારી બાયડીને સદબુદ્ધિ જરાક દેજો મારી માવડી.
હે મીનાવાડાની દેવી દશામાં તમે જોવો હો ને માં, મારા માટે આજથી મારા પિયરના ઝાડવા હુકાઈ ગયા માં, મારા પિયરના ઝાડવા હુકાઈ ગયા. હે માં દશામાં, હવે તમારી આ દીકરી આવા ઝેરના કટોરા ગળેથી નહીં ઉતારી શકે માં. હવે હું આવું દુઃખ સહન નહીં કરી શકું માં. હે માં દશામાં, હવે હું તો મોતને વાલું કરવા જાઉં માં દશામાં, પણ અમારી નાની દીકરીને તમે ધ્યાન રાખજો માં. અમારી નાની દીકરી તમારા ખોડે હોપતી જાઉં દશામાં, મારી દીકરીને કઈ ઓછપ ન આવવા દેતા. હે માં દશામાં, જો મેં સાચા મનથી તમારા વ્રત કર્યા હોય, તમારી ભક્તિ કરી હોય ને દશામાં, તો મારો પોકાર સાંભળજો માં, અને મારી દીકરીને કઈ ઓછપ ન આવવા દેતા દશામાં, મારી દીકરીને કઈ ઓછપ ન આવવા દેતા. હે માં દશામાં, હવે હું તો જાઉં મોતને વાલું કરવામાં, પણ મારી આ નાની દીકરી તમારા ખોડે હોપતી જાઉં દશામાં, મારી દીકરીનું ધ્યાન રાખજો દશામાં, મારી દીકરીનું ધ્યાન રાખજો. અરે મારી દીકરી, તું આ શું કરસ? તું મરવા જાસ? નદીમાં તારું જીવન ટૂંકાવા જાસ? અરે મારી દીકરી, હું તને દશામાં મરવા નહીં દઉં મારી દીકરી, અને તારી દીકરીને પણ હું ઓછપ નહીં આવવા દઉં મારી દીકરી. હું દશામાં આવશું તારી પાસે. છાની રહે છે મારી દીકરી, છાની રહે છે. એક હાથે ત્રિશૂળ તારા, એક હાથે મમલતા, બેફિકર છોરુડા ફરતા. હે માં, બેફિકર છોરુડા ફરતા. ભૂલીએ તને જો માં, તું ના ભૂલતી, રાખજે તને જે ગમતા. ઓ માં, રાખજે તને જે ગમતા. અરે મારી દીકરી, તારી મને તો હું કાંઈ પણ નહીં ખાવા દઉં, તારી મને તો હું મરતા બચાવીશ. મારી દીકરી, હું દેશ દેવી દશામાં હું બેઠી છું ને, તારી મને હું કાંઈ પણ નહીં ખાવા દઉં. હે રમતી જાવે મોડી રમતી જાવે, હે દેવી દશામાં રમતી જાવે. હે રમતી જાવે મોડી રમતી જાવે, દેવી દશામાં રમતી જાવે. હે મીનાવાડાની દેવી દશામાં, હવે આ તારી દીકરી આવે હે માં તારી પાસે. અરે મારી દીકરી, તારે નદીમાં પડીને તારું જીવન ટૂંકાવવાની જરૂર નથી. હું તારી માં દેશ દેવી દશામાં આવી ગઈ છું ને મારી દીકરી. હે માં દશામાં સાક્ષાત તમે? હે માં દશામાં સાક્ષાત તમે? હે માં દશામાં તમે મારી વારે આવ્યા માં? જય હો માં દશામાં, તમારી જય હો માં. અરે મારી દીકરી બોલાવે, હું મીનાવાડાના દેશ દેવી દશામાં હું ન આવ તો મારા બેસના લાજી મારી દીકરી. હે માં દશામાં, તમે જોવો જ છો ને માં, મારા ભાભી મને કેટલું કેટલું દુઃખ આપે હે માં. હું તમારા વ્રત રહ્યું
તોય મને ઘરની બહાર ધક્કા મારીને અમને બે મા દીકરીને કાઢી મૂકી માં, અને નો બોલવાના વેણ બોલે છે દશામાં. હવે હું શું કરું માં? આવું દુઃખ હું કેમ સહન કરું? અરે મારી દીકરી, હું બધું જાણું મારી દીકરી. તારા ભાભીનો હવે પાપનો ઘડો ભરાઈ ગયો મારી દીકરી. હું દેશ તેરી દશામાં બેઠી છું ને, મને જરૂર સજા આપીશ મારી દીકરી. હે માં દશામાં, મારી દીકરી તો હેમ ખેમ હે ને માં. મારી દીકરી હાજે હોરી હે ને માં, એને કઈ થયું તો નથી ને દશામાં? અરે મારી દીકરી, જા, તારી દીકરી મારા થાણે જ બેઠી છે. તું જા, હું હમણાં આવી. હે માં દશામાં ક્યાં ગયા? જય હો માં દશામાં, તમારી જય હો માં. તમે તો મને ભરતા બચાવી માં. અરે અરે મારી દીકરી એમ કેમ છે? હે માં દશામાં, તમે મારી દીકરીની રક્ષા કરી માં, અને મારી દીકરીને જમાડવા પણ આવ્યા. જય હો દશામાં, તમારી જય હો માં. તમે મારી દીકરીની રક્ષા કરી. જય હો દશામાં, તમારી જય હો. હારું, આ ઘરમાંથી એક લપ ગઈ. હવે માર શાંતિ. અરે આ કોને મારી મન લત? અરે આ કોણ હે? આ કોને માર્યું મને? આવા વાળ કોણ પકડે હે? અરે હું મારી દીકરીની માં દેશ દેવી દશામાં. હે માં દશામાં? હા, જા, જઈ મારી દીકરીને પગે પડીને માફી માંગ. નકર હું દશામાં તને છોડીશ નહીં. હે માં દશામાં, મને માફ કરજો માં, મને માફ કરજો. હું હમણાં જ જઈ તમારી દીકરી આગળ માફી માંગુ. હું માં, મને માફ કરજો. અરે તે મારી દીકરીને પાડવા માટે તે તારા બાપાએ ગાડી વિધિયા કરાવી. જા, તારો બાપ તો વળીને રાત થઈ ગયો, પણ હવે બોલ, તારે સુધરવું હે કે તારે પાતળ ભેગું થાવું હે? હે માં દશામાં, ના, મને માફ કરજો માં, હું સુધરી જઈશ. હમણાં હું માફી માંગી આવું માં. નણંદબાનું કોઈથી હેરાન નહીં કરું માં, મને માફ કરજો. જા, મારી દીકરીને પડીને માફી માંગ, નકર તને છોડીશ નહીં. આયા મારતી ના. અને મને માફ કર દે નણંદબા, મને માફ કર દે. મને તારી દશામાં સજા આપી દીધી. મને મારી ભૂલ સમજે કે માફ કર દે મને. અરે ભાભી, તમે નો બોલવાના વેણ મને બોલ્યા, અને મારે તો દશામાના વ્રત હતા, તોય તમે મને ઘરની બહાર કાઢી મૂકી. તમે મને અને મારી દીકરીને ધક્કા મારી મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. અરે ભાભી, તમારે આવું ન કરાય. તમને આવું કરતા જરાય વિચારાય ન આવ્યો? કદાચ મારી જગ્યાએ તમારી બેન હોય તોય તમે એની યાર આવું કરો. પણ નણંદબા, હવે મને સાચી સમજણ આવી ગઈ છે. હવે હું આવી ભૂલ કોઈ દી નહીં કરું. મને માફ કર દો નણંદબા, મને માફ કર દો. અરે ભાભી, તમે મારી નહીં, તમે દશામાની માફી માંગો. દશામાં તો દયાળી દેવ હે, ઈ તમને જરૂર માફ કરી દેશે. હે માં દશામાં, હું તમારા બેની ગુનેગાર હું માં. મને માફ કર દો માં, મને માફ કર દો. હા માં દશામાં, મારા ભાભીને એની ભૂલની સજા મળી ગઈ માં. હવે એ આવી ભૂલ કોઈ દી નહીં કરે માં. એને એની ભૂલ સમજાઈ ગઈ હે. ગમે એમ તોય મારી માં ઠેકાણે કહેવાય ને. દશામાં, માફ કરી દો. દશામાં, મારા ભાભીને માફ કરી દો માં. અરે મારી દીકરી, જેવી તારી ઈચ્છા. તારા કહેવાથી તારી ભાભીને હું માફ કરું. પણ જો હવે મારા વ્રત કરનારને જો કોઈ રંજાડશે તો હું કળયુગની જાગતી જોગ દેવી દશામાં મને છોડીશ નહીં. હે માં દશામાં, મને મારી ભૂલ સમજાઈ ગઈ હે માં. હવે આ ભૂલ કોઈ દી નહીં કરું માં. મને માફ કર દો માં, મને માફ કર દો. હા માં દશામાં, મારા ભાભીને એની ભૂલની સજા મળી ગઈ હે માં. હવે આવી ભૂલ કોઈ દી નહીં કરે. દશામાં, માફ કરી દો માં, માફ કરી દો મારા ભાભીને. ભલે મારી દીકરી, તારા કહેવાથી તારી ભાભીને મેં માફ કર્યા. હે માં દશામાં, હવે મને સાચી સમજણ આવી ગઈ હે માં. હવે મારા નણંદબાને હું કોઈ દી કાંઈ નહીં કહું માં. મને માફ કર દો માં, મને માફ કર દો. હવે હવ હારાવાના થઈ ગયા હે તો બોલો દશામાની જય, દશામાની જય. જે કોઈ મારી પૂજા કરશે, જે કોઈ મારી ભક્તિ કરશે, હું દશામાં હંમેશા એના ભેડી રહીશ. અને જે કોઈ મારા વ્રત કરનારને રંજાડશે એને તો હું દશામાં હું એને છોડીશ નહીં. બોલો દશામાની જય, દશામાની જય.
જય માતાજી, જય દશામાં. હું છું હેમાંશી ગોસ્વામી. દશામાના વ્રત નિમિત્તે અમારો દશામાનો વિડીયો કોન્સેપ્ટ આવી ગયો છે, તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. અને અમારી યુટ્યુબ ચેનલ મિસ્ટર દર્શનગીરી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. જય દશામાં.